મનુષ્ય દેહ મોગો મળ્યો, જીવ્યા કેવું જીવતર, તન મનથી તપાસજો, આ તો વખત કાઢ્યાનું વળતર. સમય સમયનું રળતર, રળાય તોય ઘણું છે, ભાવ અને પ્રેમનું ભણતર, ભણાય તોય ઘણું છે. આજના વિડીયોમાં રજૂ કરેલ નાનકડો વાર્તા પ્રસંગ આપણા બધા માટે અત્યંત માહિતીપ્રદ અને શૈક્ષણિક સાબિત થાય એવો છે. આ નાનકડો વાર્તા પ્રસંગ મને, તમને કે સમગ્ર માનવ જીવનને એ સંદેશ આપે છે, એ બોધ આપે છે કે મનુષ્યએ સમયને આધીન, ઉંમરને આધીન બદલાવવું પડે છે. સમયની હારે માણસે સહમત થવું પડે છે, તો જ આ સફરરૂપી જે મનુષ્ય જીવન મળ્યું છે એ સુખમય પસાર થાય. આ જીવનરૂપી સફરમાં ક્યાંય કંટાળો ન આવે, ક્યાંય થાક ન લાગે અને આ જીવનરૂપી યાત્રા આપણી સફળ થાય. એટલે હું આપ સૌને આગ્રહ કરીશ કે વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો. વાર્તા પ્રસંગને પૂરું સાંભળજો. પસંદ આવે તો વિશેષ કંઈ નહીં, પણ એક લાઈક કરી અને તમારા મિત્ર સર્કલમાં શેર જરૂરથી કરજો. એક ગામમાં 4 મિત્રો રહેતા હતા. બાળપણના મિત્રો અને મિત્રતા પણ કેવી, જેવી કૃષ્ણ અને સુદામાની હતી. હારે નિશાળ જાવું, હારે રમવું, નિસ્વાર્થ ભાવની દોસ્તી. બધા મિત્રો હળી મળીને સાથે રહે છે. એમાં એક જે બધાથી ઉંમરમાં મોટો હતો, એ ખૂબ જ સમજદાર અને બુદ્ધિશાળી વ્યક્તિ હતો. બાકીનાઓને કંઈ પણ તકલીફ હોય એટલે બધા મળી અને એની પાસે જાય અને જે કહે એ બધા માન્ય રાખે, એવી ગાઢ મિત્રતા. એકબીજાના દુઃખમાં કે સુખમાં એકબીજાનો ક્યારે સાથ ન છોડતા. અને એ પણ સત્ય છે કે મિત્રતા એને જ કહેવાય કે જે સુખ કે દુઃખમાં એકબીજાનો સાથ ન છોડે. સ્વાર્થી મિત્રતા લાંબો સમય ટકતી નથી, પણ સ્વાર્થ નામની બલા આ બધાનાઓથી ઘણી દૂર હતી. વખત વીતતો ગયો અને ધીમે ધીમે બધા મિત્રોના લગ્ન થઈ ગયા. દરેકને સારી સુશીલ પત્નીઓ મળી. એક દિવસની વાત છે, જે ઉંમરમાં બધાથી મોટો અને ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ હતો, એની પાસે એક મિત્ર આવે છે અને કહે છે કે દોસ્ત, મારી પત્ની થોડી શ્યામ છે, એટલે કે થોડી કાળી છે, પણ તું તો નસીબદાર છે કે તને સુંદર ને કેવા ગોરા ભાભી મળ્યા છે. પછી તે માણસે તેના મિત્રને સમજાવતા કહ્યું કે અરે મૂર્ખ, તું શું વાત કરે છે? તારી પત્ની થોડી શ્યામ છે તો શું થઈ ગયું? શું તે સંસ્કારી નથી? શું તે ચારિત્રવાન નથી? એટલે એના મિત્રએ હા પાડી કે છે તો ચારિત્રવાન. પછી એને સમજાવતા કહ્યું કે અરે મૂર્ખ માણસ, સ્ત્રીની સુંદરતા તેની સુંદર ત્વચા પર નિર્ભર નથી, એના દેખાવ પર નિર્ભર નથી. સ્ત્રીની સુંદરતા તેના પાત્રમાં રહેલી છે, એના સંસ્કાર એના ચારિત્રમાં છુપાયેલી છે. ચારિત્રવાન સ્ત્રી પોતાના કુળ અને કુટુંબને ઉજ્જવળ બનાવે છે, અને ચારિત્રહીન સ્ત્રીઓ પોતાના હીન ચારિત્રથી કુળને ગંદુ ને નરક બનાવી દે છે. આથી સ્ત્રીના શરીરનો રંગ ગોરો હોય કે કાળો હોય તે મહત્વનું નથી, પરંતુ સારા ચારિત્રનું હોવું ખૂબ જ જરૂરી છે. તેના મિત્રની આવી સમજણરૂપી વાતો સાંભળીને તેને ઘણું સારું લાગ્યું અને તેની નજરમાં પત્ની પ્રત્યેની નકારાત્મક જે વિચારસરણી હતી તે કાયમ માટે દૂર થઈ ગઈ. ધીમે ધીમે વખત વીતતો ગયો અને બધા મિત્રોને સંતાનો થયા. પછી બધા મિત્રોએ પોતપોતાના સંતાનોને સારી રીતે ઉછેર્યા અને સારી જગ્યાએ ભણાવ્યા. અને પછી ધીમે ધીમે સમયને આધીન બધા મિત્રોના બાળકો પણ યુવાન થતા ગયા અને લગ્નને લાયક બન્યા. તેથી દરેકે ધીમે ધીમે પોતાના સંતાનોને પરણાવ્યા. દરેકના ઘરમાં વહુઓ આવી ગઈ હતી. બધા મિત્રો ખૂબ જ આનંદથી આગળનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. પણ કહેવાય છે કે 2 વસ્તુ માણસનો ક્યારે પીછો નથી છોડતી. એમાં એક વૃદ્ધાવસ્થા એટલે ઘડપણ, અને બીજી છે માણસનું અતીત. માણસનો ભૂતકાળ ક્યારે એનો પીછો છોડે નહીં. ભૂતકાળમાં જે કર્મો કર્યા હોય એ આડા આવે જ. અને બીજું છે ઘડપણ. આ ઘડપણ શબ્દ છે ઘણું કડવું, પણ છે સત્ય. એના પ્રભાવથી કોઈ બચી શક્યું નથી. ઘડપણ ઘણું વહામું છે. નરસિંહ મહેતાની પંક્તિઓ છે કે ગડપણ કોણે મોકલ્યું, જાણ્યું જોબન રહેશે સૌકાળ, ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયા પરદેશ, ગોળી તો ગંગા થઈ રે, અંગે ઉજળા થયા છે કેસ. માથાના વાળ છે, ગડપણ આવે પછી ધોળા થાય, અને ધોળા થાય પછી ઉજળા લાગે. નહોતું જોઈતું તે સિદ્ધ આવ્યું રે, નહોતી જોઈ તારી વાટ, ઘરમાંથી હળવા થયા રે, કૈસે ખૂણે ઢાળો એનો ખાટ. નાનપણે ભાવે લાડવાને, ગડપણે ભાવે સેવ, રોજ ને રોજ જોઈએ રાબડી રે, એવી બળી રે આ ગડપણની ટેવ. આ પંક્તિઓ નરસિંહ મહેતાની છે. પછી વૃદ્ધાવસ્થાની અસર તે તમામ મિત્રો પર થવા લાગી, જેના કારણે તેમનું શરીર પણ નબળું પડવા લાગ્યું. વ્યક્તિને ઘડપણ આવતા ધીમે ધીમે પોતાના પણ દૂર થવા લાગે છે. પછી તે પોતાના શુભચિંતકો હોય કે સગા સંબંધીઓ હોય કે પછી ભલે પોતાના સંતાનો કેમ ના હોય, બધા તેમને છોડીને દૂર થતા જાય છે. હવે આ મિત્રોના જીવનમાં પણ વૃદ્ધાવસ્થાની અસર દેખાવા લાગી હતી. વૃદ્ધાવસ્થાનો પ્રભાવ એમના જીવનમાં દેખાવા લાગ્યો. અને કોઈકે સત્ય કહ્યું છે કે પોતાનું શરીર જ સાથ છોડવા લાગે તો બીજા છોડે એમાં શું નવાઈ. એટલે આ રીતે બધા મિત્રોના જીવનમાં પણ ઘડપણ પછીની જે તકલીફો હોય એનો અનુભવ એમને થવા લાગ્યો.
અને બધા મિત્રો ઓછા કે વધતા દુઃખી થવા લાગ્યા. પરંતુ આ બાળપણના મિત્રોએ તેમની મિત્રતા ક્યારે છોડી નહીં. દરેક વ્યક્તિ પોતપોતાના દુઃખને એકબીજા સમક્ષ વ્યક્ત કરી અને પોતાના દુઃખને હળવું કરવાનો પ્રયત્ન કરતા. નજીકમાં એક ભગવાનનું મંદિર છે. બધા ભગવાનના દર્શન કરવાનો નિત્યક્રમ બનાવી લીધો. એક દિવસ બધા મિત્રો મળીને બેઠા છે, પણ એમાં બે મિત્રો ચૂપચાપ હતા. એ કશું બોલી રહ્યા નહોતા. એ અંદરથી દુઃખી હતા, કશું બોલતા નહોતા, કારણ કે તેમના દીકરાઓ અને વહુઓ તેમને વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાતો કરી રહ્યા હતા. એટલે બે મિત્રો ચૂપચાપ બેઠા છે. ત્યારે જે ઉંમરમાં સૌથી મોટો અને સમજદાર બુદ્ધિશાળી વ્યક્તિ હતો, એણે બધા મિત્રોને કહ્યું કે તમે બધા મને હંમેશા પૂછતા હતા કે હું ભગવાન પાસે ત્રીજી રોટી કેમ માંગતો હતો. આજે હું તમને કહી જણાવીશ કે હું ભગવાન પાસે ત્રીજી રોટલી શા માટે માંગતો હતો. એટલે એક મિત્રએ હસતા હસતા તેમને પૂછ્યું કે શું તમારી વહુ તમને 3 રોટલી જ આપે છે? ત્યારે તેમણે કહ્યું કે ના ભાઈ ના, એવું કંઈ નથી. મારી વહુ બહુ સમજદાર અને સંસ્કારી છે. પણ ખરેખર તમે બધા એ નથી જાણતા કે માનવ જીવનમાં 4 પ્રકારની રોટલી છે. પછી એ બધા મિત્રોએ પૂછ્યું તો અમને જણાવો કે 4 પ્રકારની રોટલી કઈ રીતે. અને પછી એ વ્યક્તિએ તેમના બધા મિત્રોને કહ્યું કે હવે આપણે બધા મળીશું, પણ આપણે એકલા નહીં, આપણા બધાના સંતાનો પણ હાજર હશે. અને પછી હું તમને બધાને એ સમજાવીશ કે મનુષ્યના જીવનમાં 4 પ્રકારની રોટલી હોય છે અને એનું મહત્વ શું છે. બીજા દિવસે બધા મિત્રો અને તેમના સંતાનો ભેગા થાય છે. પછી વ્યક્તિએ વાતની શરૂઆત કરી કે વ્યક્તિના જીવનમાં પ્રથમ જે રોટી છે તે માના હાથની રોટલી છે. એમાં માનો પ્રેમ હોય છે, જે પેટ તો ભરે છે પણ ક્યારેય મન ભરાતું નથી. તો આટલું સાંભળતા જ તેમના એક મિત્રએ કહ્યું કે તમે જે કહ્યું એ સત્ય છે, પણ લગ્ન પછી પણ માના હાથની રોટલી ઓછી ખાવા મળે? તો જવાબ મળ્યો કે હા, લગ્ન પછી માના હાથની રોટલી નસીબ નથી હોતી, પણ બીજી રોટલી છે એ પત્નીના હાથની રોટલી છે, જેમાં પ્રેમ અને સમર્પણની ભાવના હોય છે. તો પાછો એક જણો વચ્ચે બોલ્યો કે તો ત્રીજી રોટલી કોની છે? ત્યારે તે જવાબ મળ્યો કે ત્રીજી રોટલી પુત્રવધુની છે, જેમાં માત્ર ફરજની ભાવના હોય છે, જે થોડો સ્વાદ પણ આપે છે અને પેટ પણ ભરે છે. વાત આટલે પહોંચી પછી વાતાવરણ થોડીવાર માટે મૌન થઈ ગયું. પણ થોડીવાર પછી મૌન તોડતા તેમના એક મિત્રએ પૂછ્યું કે તો ચોથી રોટલી કોની છે? તો તેનો જવાબ એ હતો કે ચોથી રોટલી નોકરાણીના હાથની છે, જેનાથી ના તો વ્યક્તિનું પેટ ભરાય છે કે ના તેનું મન સંતુષ્ટ થાય છે, અને સ્વાદની પણ કોઈ ગેરંટી નથી હોતી. માટે જીવનમાં હંમેશા માની પૂજા કરો, પત્નીને પોતાની શ્રેષ્ઠ મિત્ર સમજીને જીવન જીવો, કારણ કે એ જીવનસાથી છે. અને પુત્રવધુને પોતાની પુત્રી માની લો. અને પુત્રવધુની નાની મોટી ભૂલોને નજરઅંદાજ કરો, જાતિ કરો, કારણ કે આમ કરવાથી પુત્રવધુ પણ ખુશ રહેશે અને દીકરો પણ તમારું વિશેષ ધ્યાન રાખશે. અને અંતે મારે તમને કહેવું છે કે જો સંજોગો તમને ચોથી રોટલી સુધી પહોંચાડે તો પરમાત્માનો આભાર વ્યક્ત કરજો કે તેમણે તમને ત્યાં સુધી જીવિત રાખ્યા. અને હવે સ્વાદ પર ધ્યાન ના આપશો, ફક્ત જીવવા માટે જ ખાઓ, અને તે પણ મર્યાદિત, જેથી તમારો ગળપણ આરામથી પસાર થાય. એટલે દર્શક મિત્રો, આ વાર્તા પ્રસંગનો સાર એ છે, બોધ એ છે કે સમયને આધીન થઈ અને માણસને જીવવું જોઈએ, જેનાથી ઘર પરિવારમાં આપણે મીઠા રહીએ અને એકબીજા વચ્ચે સ્નેહ જળવાઈ રહે. અને અંતે એટલું પણ કહેવું જરૂરી બની જાય છે કે મનુષ્ય દેહ મોગો મળ્યો, જીવ્યા કેવું જીવતર, તન મનથી તપાસજો આ તો વખત કાઢ્યાનું વળતર. સમય સમયનું રળતર, રળાય તો એ ઘણું છે, ભાવ અને પ્રેમનું ભણતર ભણાય તો એ ઘણું છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ.